સુરતના ગોળાદરા નહેર પાસે ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇન લીકેજ થઈ અને આગ લાગવાની ઘટના બની। 1 કલાકની મહેનત બાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો। ત્યારબાદ ગુજરાત ગેસની ટીમ અને જીઈબીની ટીમ ઘટનાસ્થળે પહોંચી। ગેસ લીકેજ થવાને કારણે આગના ગોટે ગોટા ઉડી રહ્યા હતા। ફાયર વિભાગની 4 જેટલી ગાડીઓ આવી આગ ઉપર કાબુ મેળવ્યો। સ્થાનિક લોકોને તાત્કાલિક ધોરણે દૂર કરાયા। હાલ પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો છે। सब फायर ऑफिसर सुनील चौधरी डुंबल फायर स्टेशन कयो विस्तार से कई रीतनी આગની ઘટના હતી? आसपास ચોકડી ઓલરેડી અમે બીજા કોલમાં જતા હતા। છોકરી લિફ્ટમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા। અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જોયું કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી। અમને ચોક્કસ કારણ તો ખ્યાલ નહીં હતો, પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતું તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે। હવે આજુબાજુ દુકાનો હતી, પબ્લિક ઘણું હતું। તો પહેલાં અમે કંટ્રોલને કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે પેલા રેસ્ક્યુના કોલમાં મોકલો। અમે અહીંયા આગ લાગી છે અને નુકસાન વધારે પાયામાં થાય એવું છે તો અમે ગાડી અહીંયા અમારી રોકી લઈએ છીએ અને બીજી ગાડી તમે ત્યાં રેસ્ક્યુના કોલમાં ડિવાઈડ કરી નાખો। અને પછી અમે ડિંડોલી ફાયર સ્ટેશનને બેકઅપ માટે બોલાવી કે આવીને ચોક્કસ કારણ ખબર પડી કે ગુજરાત ગેસની મેઇન લાઇન તૂટેલી હતી। તો એ હિસાબે પાણીનો મારો સતત ચાલુ રાખવો પડે એવું તો જ્વાળા બીજા માળ સુધી ઉપર જતી હતી અને બાજુમાં ટ્રાન્સફોર્મર હતું। એ હિસાબે અમે આગને કંટ્રોલમાં લેવા માટે એના પાણી મારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એનો। અને ગેસ ગુજરાત ગેસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવે। એ હતું મેઇન રીઝન। લાઇન લીકેજ થવાનું કારણ? પાછળ મશીનરીથી ખોદકામ ચાલે છે અને એનાથી ડેમેજ થઈને મેઇન લાઇન લીકેજ થઈ ગયેલી હતી। કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવેલી? ઘટના સ્થળે 4 ગાડીઓ અવેલેબલ આવેલી હતી, ડિંડોલી ફાયર સ્ટેશન અને ડુંબલ ફાયર સ્ટેશન। હાલ અત્યારે પરિસ્થિતિ એકદમ કાબૂમાં છે અને ટોટલ જીબીના માણસો, ગુજરાત ગેસના માણસો અને ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ પર ઉભેલી છે।